હાલો નમસ્કાર ખેડૂત મિત્રો, આ આપણો કપાસ છે. તમે જોઈ શકો છો આપણી વાડી કપાસની આપણે વાત કરીએ તો આની અંદર 5 વીઘાનો કપાસ છે. 5 વીઘાના કપાસની અંદર આપણે ફક્ત ને ફક્ત યુરિયાની અંદર અડધી થેલી યુરિયા આપ્યું હતું, જે આપણે શરૂઆતમાં વરસાદ વધારે પડતો થયો હતો ત્યારે. આમાં આપણે પાયાના ખાતર તરીકે 5 વીઘામાં 1.5 થેલી ડીએપી ખાતર આપ્યું છે. અને આપણે આની અંદર વોટર સોલ્યુબલ ખાતર ઘણા બધા છંટકાવમાં આપ્યા છે, જેમ કે 25-25માં 25% ફોસ્ફરસ, 25% નાઇટ્રોજન અને 25% પોટાશ આવે છે. તેના આપણે 2 રાઉન્ડ કર્યા હતા, જે ચૂસિયાની દવા સાથે અને થેપ્સની દવા સાથે. પછી 0-0-64નો એક રાઉન્ડ કર્યો હતો. અને હવે આપણે વોટર સોલ્યુબલ ખાતરનો રાઉન્ડ કરવાનો છે. સમય પ્રમાણે હજી આપણે અમુક લોકો પાસેથી માહિતી લેવાની છે. થોડીક માહિતી છે, પણ વધારે માહિતી લઈ અને પછી એક છંટકાવ કરવાનો છે, એ પણ વોટર સોલ્યુબલનું. એટલે તમે જોઈ શકો છો કે લોકો ઘણા બધા યુરિયા આપતા હોય છે અને ઝાઝુ યુરિયા આપી દે છે. ઝાઝુ યુરિયા કપાસમાં આપે ને એટલે કપાસનો છોડ યુરિયા કાચું યુરિયા ખેંચે ને એટલે હે ને, એક તો ખાસ કરીને કપાસની અંદર ફાલ ખરી જાય અને ચૂસિયા વધારે આવે, થીપ્સનો એટેક વધારે રહે. કારણ કે નાઇટ્રોજન એક મીઠી વસ્તુ છે અને મીઠી વસ્તુ છે એ છોડમાં ચડે એટલે જીવાત વધારે આમ એટેક કરે. એટલે થીપ્સનો એટેક જેને યુરિયા નાખ્યું છે ને એને વધારે જ રહેવું છે. એટલે થીપ્સનો એટેક જ્યારે હોય ને ત્યારે આપણે ગમે તેટલી દવા છાંટવી ને તો 1 દિવસ 2 દિવસ થીપ્સ વહી જાય ને પછી પાછી આવે. એટલે ખાસ કરીને બધા ખેડૂત મિત્રોને એક મારી નમ્ર વિનંતી છે કે યુરિયા આપવું, પણ જોતવા પ્રમાણમાં આપવું, વધારે નહીં આપવાનું. અને કપાસની અંદર યુરિયા વધારે જરૂર પડતી પણ નથી. અને આની અંદર અમે 5 વીઘાની અંદર 12 ફેરા ટ્રેક્ટરના 12 ફેરા ટ્રેક્ટરના અમે છાણિયું ખાતર વર્ષો વર્ષ આપી દઈએ, જે આપણે ઘરની ભેંસો અને ગાયોની જે ખાતર છે એ 12 ફેરા આપી જ દઈએ, નાખી જ દેવાનું. જેટલું 12 ફેરા થાય એટલે 12 ફેરા નાખી દેવાનું. 7-8 આપણે ઘરના પશુ છે, આ એનો કમાલ છે. આની અંદર તમે જોઈ શકો છો આપણે શિયાળે ઘઉં વાયા હતા, એ વીઘે 50 મણ ઘઉં કર્યા હતા. પશુ માટે લીલી જુવાર વાવી હતી વીઘાની, એમાં 2 ફેરા મોટા ભરોટા જુવાર થઈ હતી. અને માવઠું થયું તો છતાંય આપણે દાણા થયા હતા, 25-30 મણ જુવારના દાણા થઈ ગયા હતા. 50 મણ બાજરો થયો હતો. 1 વીઘાનું વાવેતર એ હતું. 1 વીઘાનો રજકો હતો. રજકો આખું વર્ષ 6 મહિના ખવડાયો અને 5 મણ રજકો થયો. એમાં પણ આપણને માવઠું નડ્યું હતું. અને આપણે આ જેઠ મહિના પહેલાં આની અંદર મે મહિનાનો પૂરા થવામાંથી આપણે જમીન ખાલી કરી અને ખેડી અને આપણે તગડી મારી હતી ઊંડી ખેડમાં. અને પછી છાણિયું ખાતર ભરીને લીટા પાડીને પછી આપણે કપાસનું વાવેતર કર્યું હતું. છતાં પણ આની અંદર અમારે થોડુંક પાણી લાગી ગયું હતું, પણ થોડીક માવજત સારી કરવાથી અને ટેકનિકલી ખેતી કરવાથી આવો રિઝલ્ટ રહ્યું છે. અને હું તમને બતાવું કે આ 5 વીઘા જમીનમાં શું વાવેતર હતું, એટલે કપાસમાં શું ફેર પડે. આમાં પશુ માટે રજકો હતો. આ સાઈડ જુઓ.